એક ફૂલ ખીલે છે આગમાં. ખરેખર નવાઈ લાગે છે બેટા. હિલાએ બધાની સામે આટલું જુઠ્ઠું બોલવાની શી જરૂર હતી કે તને નિષાદ ગમે છે? પપ્પા, તમને કેમ આટલી બધી નવાઈ લાગે છે? તમે તો મમ્મીને ઓળખો જ છો ને. નવાઈ તો મને મોહિની દેવી માટે લાગે છે. મોહિની દેવી માટે? હા પપ્પા, એ દિવસે મને મંદિરમાં મળ્યા હતા અને એ દિવસે મેં એમને કહ્યું પણ હતું કે હું કૃણાલને ચાહું છું. છતાંય એમના દીકરા સાથે મારા લગ્ન શું કામ કરાવવા માંગે છે? શું કામ મને એમની વહુ બનાવવા માંગે છે? કોઈ પણ માં આવી હોઈ શકે? જો બેટા, કોઈ પણ માને એના દીકરા માટે વધારે મમત હોય છે. હોઈ શકે એના દીકરાની વહુ તરીકે તું એને વધારે ગમી ગઈ હોઈશ. પછી વિચાર્યું હશે કે વખતના વહેણની સાથે સાથે તું કૃણાલને પણ ભૂલી જઈશ. ના પપ્પા, કોઈ પણ સંજોગોમાં હું નિષાદ સાથે લગ્ન નહીં જ કરું. અને તમે પણ કેમ મમ્મીની વાતોમાં આવી જાઓ છો? પપ્પા, કહી દો ને મમ્મીને સ્પષ્ટ શબ્દોમાં કે મારી બાબતના દરેક નિર્ણય તમે લેશો. પપ્પા, પપ્પા તમે કેમ કઈ બોલતા નથી? બસ આજ તમારા આ જ વર્તનના કારણે મને લાગે છે કે તમે અને મમ્મી મારાથી કંઈક છુપાવો છો. પપ્પા, એવું તો શું રહસ્ય છે જે તમે બંને જણા મને જણાવવા નથી માંગતા? તે દિવસે મમ્મી મને જણાવવા જતી જ હતી પણ તમે જ એને રોકી લીધી. કેમ પપ્પા, કેમ? પપ્પા, સત્ય ગમે તેટલું કડવું હોય પણ એ જીરવાની શક્તિ મારામાં છે. બોલો ને પપ્પા. જો બેટા, સત્ય એ છે કે સરસ, બહુ સરસ. અચ્છા, એટલે તમે બાપ દીકરી અહીંયા છો. શું રાંધી રહ્યા હતા? ચાલો, મારે તમારું કામ છે. મને નથી લાગતું પપ્પા મારી કઈ મદદ કરી શકે. મમ્મીની સામે એમનું કંઈ ચાલતું નથી. હવે તો એક જ ઈલાજ છે.